તો વાત કરીએ સુરતની તો સુરતમાં 1814 કરોડના જીએસટી કૌભાંડમાં ફરાર આરોપી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ સેલે મુંબઈથી આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે જીએસટી નંબર મેળવવા માટે ખોટા કાગળો ઊભા કર્યા હતા। મોહમ્મદ સુલતાન કાપડિયાએ 145 બોગસ પેઢીઓ ઊભી કરી આરોપીઓએ કરોડો રૂપિયાના ખોટા બિલ બનાવ્યા। સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે। આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ। તુરત જ મોહમ્મદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં 8 પેઢીઓ જે જણાવેલ હતી એ 8 પેઢીઓ સુરતની હતી। તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો, ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ, જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના